સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ સેમેસ્ટરમાં આપણે યુનિટ 3 સુધી સમજી ગયા છીએ. ત્યાર પછી આ વિડીયોથી યુનિટ 4 છે કરવાનું છે. યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. એમાં એક્ટિવિટી 1 છે રીડ એન્ડ એન્જોય, વાંચો અને મજા કરો. પાર્થ આસ્ક સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. સાહેબ શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? ટીચર સેઝ, ટીચર કહે છે નો ઓફકોર્સ નો, ના બિલકુલ નહીં. પાર્થ સેઝ, પાર્થ કહે છે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. આજે મેં મારું ઘરકામ કર્યું નથી. એના આધારે પ્રશ્ન પૂછેલા છે. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? કે પાર્થે હોમવર્ક કરેલ છે? તો આન્સરમાં આવશે નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. બીજું છે વિલ ધ ટીચર પનિશ પાર્થ? પાર્થને એના ટીચર છે પનિશ સજા આપશે? તો કે યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. ત્રીજું છે ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. ત્યાર પછી બીજું છે ડાયલોગ આપણે વાંચીએ. તુષાર સેઝ, તુષાર કહે છે જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ અગો. જીગર થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા. બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. જીગર સેઝ, જીગર કહે છે યસ યુ આર રાઇટ, હા તારી વાત સાચી છે. તુષાર આસ્ક, તુષાર પૂછે છે ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ? શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે? જીગર સેઝ, જીગર કહે છે નો હી ડઝ નોટ, ના તેઓ લગાડતા નથી. તુષાર આસ્ક, તુષાર પૂછે છે ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી? જીગર સેઝ, જીગર કહે છે સી બિફોર 2 months પહેલાં, જો 2 મહિના પહેલાં હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. તેઓ તેમની મિલ, જો 2 મહિના પહેલાં તેઓ તેમની મિલમાં કામ કરતા હતા, તેલની મિલમાં, અને હવે તેઓ આટા મિલમાં કામ કરે છે. એમાંય આન્સર આપણે લખવાના છે ક્વેશ્ચનના. ડીડ જીગર્સ ફાધર અપ્લાય અ ફેસ ક્રીમ? કે જીગરના પિતા છે એ ફેરનેસ ક્રીમ છે લગાડે છે? તો આન્સરમાં શું આવશે નો, નો જીગર્સ ફાધર ડીડ નોટ અપ્લાય અ ફેસ ક્રીમ. બીજું છે ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? કે જીગરના પિતાએ બ્યુટિશિયનની સલાહ લીધી હતી? તો આન્સરમાં આવશે નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ત્રીજું છે ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ મિલ? શું કહે છે કે જીગરના પિતા છે એ કોલ મિલમાં કામ કરતા હતા? તો કે નો. ત્યાર પછી ત્રીજું છે આપણે સમજીએ. ટીચર આસ્ક વાય આર યુ લેટ ટુડે? આજે તું કેમ મોડો છે? ચિન્ટુ સેઝ, ચિન્ટુ કહે છે સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. સાહેબ આજે હું મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન અ હરી, હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ વૂલ પેસ્ટ કમ આઉટ. મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી અને બધું જ પેસ્ટ બહાર આવી ગયું. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. મેં પેસ્ટ ટ્યુબમાં નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર. મેં 1 કલાકથી પણ વધુ પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ્ડ. પણ હું નિષ્ફળ રહ્યો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. પછી હું શાળાએ આવવા નીકળ્યો. સો આઈ રીચ્ડ લેટ. તેથી હું મોડો પહોંચ્યો. હવે એના આધારે આપણે પ્રશ્ન જવાબ કરી લઈએ. ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ? કે ચિન્ટુ છે પોતાના ટાઈમ પર પહોંચી ગયો હતો? તો આન્સરમાં શું આવશે નો, નો ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. બીજો ક્વેશ્ચન છે ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સેસ્ડ? કે ચિન્ટુ છે એ પેસ્ટ છે એ પાછી ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કરતો હતો? તો કે યસ, યસ ચિન્ટુ ટ્રાય ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. ડીડ હી સક્સેસ? તે સફળ થયો? તો આન્સરમાં શું આવશે નો, હી ડીડ નોટ સક્સેસ.
ત્યાર પછી ત્રીજું છે ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, કે ચિંટુ છે એ સ્કૂલના ટાઈમ પર સ્કૂલે પહોંચી ગયો હતો, તો આન્સરમાં શું આવશે? નો આવશે. ત્યાર પછી ચોથું આપણે સમજી લઈએ. ફતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રાઇડ ઓફ એન ઓલ્ડ કેટ. ફતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. ઓલ્ડ કેટ એટલે ઘરડી બિલાડી. She asked her husband Mullah Nasruddin to take the cat to a nearby forest and leave her there. તેમણે તેના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડીને નજીકના જંગલમાં લઈ જઈ ત્યાં છોડી આવવા કહ્યું. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મુલ્લા વોઝ નરેટિંગ ધીસ ઇન્સિડેન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરજુદ્દીન. થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. મુલ્લા સેઝ, મુલ્લા કહે છે, આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ. મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. વોક થ્રુ અનનોન સ્ટ્રીટ્સ, રીચ ધ ફોરેસ્ટ. અજાણી શેરીઓમાં પસાર થઈ હું જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચ ધ ડેન્સ ગ્રોવ. ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલીને હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પ્ડ આઉટ. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. સિરજ આસ્ક, સિરજ પૂછે છે, સો ફાઇનલી યુ ગોટ રાઇડ ઓફ ધ કેટ. ડીડ ફતિમા થેન્ક યુ. એટલે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. શું ફતિમાએ તારો આભાર માન્યો? મુલ્લા સેઝ, મુલ્લા કહે છે, નો ફતિમા થેન્ક ધ કેટ. ના, ફતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરજ કહે છે, વાય સો? શા માટે? મુલ્લા સેઝ, મુલ્લા કહે છે, આઈ કમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ આઈ ફોલોડ હર. હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો. હું તેની પાછળ પાછળ આવ્યો. પ્રશ્ન જવાબ કરીએ. ડીડ ફતિમા બીબી લાઇક ધ કેટ? કે ફતિમા બીબીને કેટ એટલે કે બિલાડી પસંદ છે? તો કે નો. આન્સરમાં આવશે નો. ફતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ. બીજું ક્વેશ્ચન છે, ડીડ મુલ્લા ગેટ રાઇડ ઓફ ધ કેટ? તો કે યસ. ત્રીજું છે, ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? તો કે યસ, કે મુલ્લા છે એનો ઘરનો રસ્તો છે એ ભૂલી ગયો હતો. ત્યાર પછી છે એક્ટિવિટી 2. ગેમ છે એ કરવાની નથી. ત્યાર પછી છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 છે રીડ ધ ડાયલોગ. સંવાદ છે આપણે વાંચવાનો છે. તો મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તેઓ કારગિલની સરહદ પર હતા. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. તેઓ એક પાયદળના અધિકારી છે. ટુડે હી ઇઝ ઇન જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ, ખંધાલીની. આજે તેઓ ખંધાલીની જ્ઞાનસ્વામી પ્રાથમિક શાળામાં છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હર્ષ સેઝ, હર્ષ પૂછે છે, હેલો સર, વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. હેલો સાહેબ, અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. મોઇન ખાન સેઝ, મોઇન ખાન કહે છે, હેલો સ્ટુડન્ટ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. હેલો વિદ્યાર્થીઓ, તમે એક પછી એક પ્રશ્ન પૂછી શકો છો. હર્ષ પૂછે છે, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે? મોઇન ખાન સેઝ, મોઇન ખાન કહે છે, અવર ડે સ્ટાર્ટ એન 4:30 in the morning. We have to get ready for march by 5 o'clock. અમારો દિવસ સવારે 4:30 વાગ્યે શરૂ થાય છે. 5 વાગ્યા સુધીમાં અમારે માર્ચ એટલે કે કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. ધેન વી ડુ સમ એક્સરસાઇઝ. પછી અમે થોડી કસરતો કરીએ. સમટાઈમ્સ, કોઈક વાર, વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. કોઈક વાર અમે ટેકરી પર ચડવા જઈએ. હિતેશ આસ્ક, હિતેશ પૂછે છે, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ. ઓ ખરેખર એક વ્યસ્ત સવાર. સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ.
સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? શું તમે કસરત પછી નાસ્તો કરો છો? મોહિન ખાન, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. હા, અમે નાસ્તો કરવા જઈએ. નાસ્તો કર્યા પછી અમે ગોળીબારનો અભ્યાસ કરીએ. આયુષી આસ્ક, આયુષી પૂછે છે, સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી. સાહેબ, મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. બટ આઈ ડીડ નોટ ફાઇન્ડ ધ ડ્રાઈવ ઇન ધ ટેન્ક. પણ ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયો નહીં. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? શું ટેન્ક તેમની મેળે દોડે છે? મોહિન ખાન સેઝ, મોહિન ખાન કહે છે, નો ડિયર, ઇટ ડઝ નોટ રન બાય ઇટ સેલ્ફ. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. ના વાહલી, તે તેમની મેળે દોડતી નથી. ટ્રેન્કમાં ડ્રાઈવર છે, હોય છે. અનંત આસ્ક, અનંત પૂછે છે, સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? સાહેબ, શું તમે ટેન્ક ચલાવો છો? મોહિન ખાન સેઝ, મોહિન ખાન કહે છે, નો આઈ ડોન્ટ નો. ના, હું ટેન્ક ચલાવતો નથી. ધેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. તે માટે બીજા સૈનિકો હોય છે. આઈ કેન નોટ ડ્રાઈવ અ ટેન્ક બીકોઝ આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. હું ટેન્ક ચલાવી ન શકું કારણ કે હું ઇન્ફેન્ટ્રી ઓફિસર છું. ઓશિન સેઝ, ઓશિન પૂછે છે, સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી? સાહેબ, ઇન્ફેન્ટ્રી એટલે શું? મોહિન ખાન સેઝ, મોહિન ખાન કહે છે, ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. વી આર ફૂટ સોલ્જર. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. કે શું કહે છે? પાયદળ એ સેનાનો એક પ્રકારનો એકમ છે. તે પગે ચાલીને લડે છે. અમે પાયદળ છીએ. અમે શસ્ત્રો સામે સામસામે લડીએ છીએ. મિત સેઝ, મિત પૂછે છે, સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? વેપન્સ એટલે કે શસ્ત્રો. તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો? મોહિન ખાન સેઝ, મોહિન ખાન કહે છે, યસ વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. હા, અમે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે. વી યુઝ ધ ફાયરઆર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન્સ એન્ડ નીફ. અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ. વી હેવ ટુ કેરી 50 કિલોગ્રામ ઓફ લોડ વિથ અસ. અમારે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે. નિર્મલ આસ્ક, નિર્મલ પૂછે, સર ડુ યુ હેવ યોર ફેમિલી? સાહેબ, શું તમારું કુટુંબ છે? મોહિન ખાન, યસ આઈ હેવ. માય વાઇફ નેમ ઇઝ સબીરા. આઈ હેવ 2 ચિલ્ડ્રન. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ અરફીન. હા, મારે કુટુંબ છે. મારી પત્નીનું નામ સબીરા છે. મારે 2 બાળકો છે. તેમના નામ અફઝલ અને અરફીન છે. જાહ્નવી આસ્ક, જાહ્નવી પૂછે છે, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોહિન ખાન, નો સી કેન નોટ કમ. સી રાઇટ્સ લેટર ટુ મી. આઈ કોલ હર ફ્રિકવન્ટલી. ના, તે આવી શકે નહીં. તે મને પત્રો લખે છે. હું તેને વારંવાર ફોન કરું છું. અનંત આસ્ક, અનંત પૂછે છે, સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ? તો તમે તમારી સાથે સેલફોન રાખી શકો? ડુ ધે અલાવ યુ ટુ કીપ અ મોબાઈલ? શું તેઓ તમને મોબાઈલ રાખવા દે? મોહિન ખાન સેઝ, મોહિન ખાન કહે છે, યસ ધે અલાવ અસ ટુ કીપ અ સેલ ફોન. હા, તેઓ અમને સેલફોન રાખવા દે. બટ વી કેન નોટ યુઝ ઇટ ડ્યુરિંગ વેર ટાઈમ. પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ ન કરી શકીએ. ધેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. હર્ષ આસ્ક, હર્ષ પૂછે છે, ડુ યુ મિસ યોર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન? શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ ચાલે છે? મોહિન ખાન સેઝ, મોહિન ખાન કહે છે, યસ આઈ મિસ ધેમ બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. હા, મને તેમની ખોટ ચાલે છે, પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. તેથી મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન. મને મારો વ્યવસાય છે પ્રિય છે. મિત આસ્ક, મિત છે પૂછે છે, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? સાહેબ, શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે?
મોહિન ખાન સેઝ, મોહિન ખાન કહે છે યસ ધે લાઇક ઇટ, હા તેમને ગમે છે. ઇન ફેક્ટ, ખરેખર તો ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ, તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. આનંદ સેઝ, આનંદ કહે છે વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર, અમને પણ તમારું ગૌરવ છે સાહેબ. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીચ હિયર, તેથી અમે સાહેબ તમે અમારું રક્ષણ કરો છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ટેબલ છે એ પૂર્ણ કરવાનું છે ડાયલોગનો હેલ્પ એટલે કે એનો ઉપયોગ કરીને, મદદ લઈને. મેં 10 ક્વેશ્ચન પૂછેલા છે, યસ અને નો છે, એમાં આપણે રાઇટ કરતા જશું. યસ હોય તો યસમાં રાઇટ કરશું, નો હોય તો નોમાં. પેલું છે ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ, તો એમાં શું આવશે યસ, કે તમારું સમયપત્રક છે ખૂબ વ્યસ્ત હોય છે, તો એમાં શું આવશે યસ આવશે, તો યસમાં રાઇટ કરવાનું. બીજું છે ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, કે તમે એક્સરસાઇઝ પછી બ્રેકફાસ્ટ છે કરી શકો, તો કે યસ. ત્રીજું છે ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ, કે ટેન્ક છે એ પોતાની રીતે છે ચાલી શકે છે, તો શું આવશે એમાં નો આવશે. આપણે જે ડાયલોગ અગાઉ સમજી ગયા છે એના આધારે જ અહીંયા ક્વેશ્ચન પૂછેલા છે, એમાં યસ હોય તો યસમાં રાઇટ કરશું, નો હોય તો નો. ચોથું છે ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, કે શું તમે ટેન્ક છે ચલાવી શકો છો, તો શું આવશે એમાં નો આવશે. પાંચમું છે ડુ યુ કેરી વેપન્સ વિથ યુ, કે તમે છે વેપન્સ એટલે કે શસ્ત્રો છે તમારી સાથે રાખો છો, તો કે યસ. છઠ્ઠું છે ડુ યુ હેવ યોર ફેમિલી, તો એમાં યસ આવશે કે તમારે કુટુંબ છે. સાતમું છે ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર, કે તમારી વાઇફ છે તમને મળવા આવી શકે, તો એમાં શું આવશે નો આવશે. ડુ ધે અલાવ યુ ટુ કીપ અ મોબાઈલ, કે તમે મોબાઈલ છે સાથે રાખી શકો, તો યસ આવશે, તો યસમાં રાઇટ કરવાનું. નવમું છે ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, કે તમને તમારા પત્ની અને બાળકોની ખોટ ચાલે છે, તો એમાં યસ આવશે, યસમાં રાઇટ કરવાનું. 10મું છે ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ, કે તમારા ફેમિલીને તમારી જોબ છે એ પસંદ છે, તો એમાં શું આવશે યસ. તો અહીંયા આપણે એક્ટિવિટી 1 અને 3 છે એ સમજીએ, તો તમારે સમજી અને લખવાની છે.